તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 રેકોર્ડિંગ ક્રમાંક 49. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 11/6/91 બુધવાર. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35. વિષ્ણુ મંગલરૂપ નિધાન વ્યાપક વિભુ અભિરામ વિષ્ણુ પ્રેમ પરમ રસધામ વિષ્ણુ મંગલરૂપ નિધાન ઘટ ઘટમાં એ દેવ પ્રકાશે આત્મજ્યોતિરસભાણ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે આત્મજ્યોતિ રસભાણ એટલે મીઠી જ્યોતિ હોય છે. અને વળી આગળ કહે છે જ્ઞાન પામે તે બ્રાહ્મણ જન્મથી બ્રાહ્મણ ન હોય, જન્મના જાયતે શુદ્રઃ. મારા મત પ્રમાણે અત્યારે કોઈ બ્રાહ્મણ નથી. આગળ કડી ચોથી. રોમ રોમ સુદારસ જ્યોતિ પ્રસન્ન પ્રસન્ન છબિધામ જ્યોતિર્મય મુગટ કુંડલ ઝલકત પીતાંબર પટ શ્યામ વિષ્ણુ મંગલરૂપ નિધાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે પહેલા મેં મણિમય મુગટ લખેલ, પણ પછી મેં જ સુધાર્યું ને જ્યોતિર્મય મુગટ કર્યું, કારણ કે ભગવાનનો મુગટ પ્રકાશમય છે. આ મેં સ્પષ્ટ જોયેલ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 36. મેરે ભક્ત વત્સલ ભગવાન નંદ નંદન ઘન શ્યામ મેરે ભક્ત વત્સલ ભગવાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે ભગવાન ઉગ્ર દેખાય પણ વત્સલતા ઘણી છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 66. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું એના મુખની મધુરતામાં મનડું ગળ્યું એની ભાવ ભ્રકુટીમાં
તળું ચડ્યું એના નેન કમળ રસમાં ગળ્યું સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું એના બાહુ મધુર રસ પાસ કહું હથેલી દલ કોમલ કમલ સમુ એ સુંદર વર ક્યારે હાથ ધરું સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે એના બાહુ મધુર રસ પાસ કહું એટલે ભગવાનના બાહુ મધુર રસ ઝરતા છે આગળ તારીખ 13/6/91 રાધેશ્યામજીને નબળાઈ લાગે છે ગઢવી બહેન પોતાનું બનાવેલ ભજન ગાતા હતા ત્યાં રાધેશ્યામજી કહે આસને તેમના બનાવેલા ગીત ન ગવાય આ દેહ પડ્યા પછી ગાજો આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 21 નામની નાવમાં બેઠો હરી હું તો નામની નાવમાં બેઠો જીવ જંપી થયો હેઠો હરી હું તો નામની નાવમાં બેઠો સર્વે સાધન ફળ નામ જગાવો ભવ સિંધુ ક્ષણ મેં તર જાઓ દાસ કહે કૃષ્ણ કૃષ્ણ કહેજો હરી હું તો નામની નાવમાં બેઠો આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બજર દેતા દેતા કહે છે ભાષણ સાંભળવા નકામા છે કૃષ્ણ કૃષ્ણ કહો તોય ઘણું કર્મકાંડમાં કાંઈ નથી પ્રેમ ભક્તિ જાગે ત્યારે કર્મ ખોટા લાગે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 38 ગોવિંદના ગુણ જાણો સાધુ ગોવિંદના ગુણ જાણો નિર્ગુણ મત મત તાણો સાધુ ગોવિંદના ગુણ જાણો આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે નિર્ગુણ શું કામ આવે માંદા હોય ત્યારે સગુણ કામ આવે રાયચંદભાઈ એટલે રાજચંદ્ર મુનિ જૈન મોટા મુનિ હતા પણ તેણે છેવટે કહ્યું
કે વિષ્ણુ ભગવાનને ભજ્યા વગર આરો નથી. વેદાંતી નિર્ગુણ બ્રહ્મ સુધી જ માને છે, તેથી પર ભગવાનને માનતા નથી. અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, ઋષિકેશના મોટા મહાત્મા મંડલેશ્વર આવેલા તે કહે કે વૈકુંઠમાં હાથ જોડીને ઊભા રહેવા કરતા નિર્ગુણમાં જવું સારું. રાધેશ્યામજી કહે, મને થયું કે આને લાકડી મારવી જોઈએ. આગળ કડી છઠ્ઠી. બાળક રૂપે બલિ ઘર જાચે, પ્રેમી પુરુષ પુરાણો, બે ડગલે બ્રહ્માંડ સમાવે, એને શું બ્રહ્મ ન જાણો, સાધુ ગોવિંદના ગુણ જાણો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સંન્યાસીની વાત ન માનવી. વેદાંતી બ્રહ્મ કહે છે, નિર્ગુણ બ્રહ્મ જ માનો, તો પછી વિરાટ રૂપ થઈ પ્રગટે કેમ? બે ડગલે બ્રહ્માંડ કેમ સમાવ્યું? આગળ પ્રશ્ન કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 39. ધૂન ધણી મેં ધાર્યા જગતના વિષયો જેથી હાર્યા, હે બંસીવાળા બહુ બળવંતા, ધૂન ધણી મેં ધાર્યા. ગોવર્ધન આંગળ પર તોડી, ઇન્દ્રાદીને લજાવ્યા. ગોપવાછડા નવા રચીને, બ્રહ્માને ભરમાવ્યા. હે બંસીવાળા બહુ બળવંતા, ધૂન ધણી મેં ધાર્યા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન સંકલ્પ કરે ત્યારે આખી સૃષ્ટિ ઊભી થઈ જાય. આગળ તારીખ 20/6/91 સવારના 5 વાગ્યે રાધેશ્યામજીએ પરબત બાપાને કહ્યું કે મારો દેહ પડી જાય ત્યારે શ્રીમન નારાયણની ધૂન કરજો અને મારા દેહને ઠાઠડીમાં બાંધી ફેરવતા નહીં, પણ દાટી દેજો, કાં તો બાળી દેજો, કે જંગલમાં ફેંકી દેજો, કે જલમાં વહેવડાવી દેજો. આગળ વિશેષ વાત કરતા રાધેશ્યામજી કહે છે, એક અવધૂતને દરિયામાં નાખ્યા, પણ આદિ શંકરાચાર્યનો દેહ પડ્યો, ત્યાં જ દાટી દીધા. મારો દેહ પડશે ત્યારે એમ જ કંઈક થશે. આગળ તારીખ 24/6/91 શિવ શક્તિ સ્તવન અને સાદો પૂજન વિધિ બુકમાં સ્તુતિ નંબર 5.
चिदानंद मूर्ति प्रकाशे अनंत स्वयं ज्योत उरे गुहा गूढ़ छन्न न कोठा मठालू विना विश्वनाथ चहु प्रेम भक्ति ग्रहो नाथ हाथ। आ स्तुति पूर्ण थता राधेश्यामजी कहे छे, शंकरना उपासक अभिमान करे, दया न राखे तो शुं वड़े। कड़ी 6 प्रमाणे रहे सौम्य बीजा प्रतिदिन भाव जोईए। अने आगळ राधेश्यामजी कहे छे, करेणनु फूल कड़वू छता अंदरना ઝેરને मारे। बिल्लीपत्र शिवने चढ़ावे एटले ठंडक थाय। ते खावाथी डायाबिटीस मटे, माटे शिवजीने चढ़ावेलू फूल बिल्लीपत्र खावा। अने वળી कहे छे, महादेवजीनी पूजा वखते मने खूब जोर आवतुं। महादेव उपर डोलर, गुलाब, करेण, कंटासरियाનું फूल चढ़ावाय। बिल्लीनी हवा शुद्ध होय छे। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201। હે જી સમરણ સાચા નરસિંહના બીજા હોયે આદિલડાના ભ્રમ समरण साचा नरसिंहना निर्गुण सगुणना वाद छोड़ाव्या साधीने सतदर्शन एक अलख रस राम रमंता प्रेम ने वश धरे तन समरण साचा नरसिंहना। आ पद पूर्ण थता राधेश्यामजी कहे, हूँ नदीएथी नाहीने आव्यो, हाथमां पाणी भरेलो घड़ो हतो ने ऊभा ऊभा ज आ पद बोली गयो। अने वળી कहे छे, मेहताजीनो वान अत्यारे कोईमां छे ज नहीं, मणी जेवो वान हतो। आगळ वात करता राधेश्यामजी कहे छे, वेद वेदांत भगवाने सरज्या छे, छता ब्राह्मणोए सगुण ने निर्गुण भेद करीने भगवानने उतरता बताव्या छे। भगवाननी भक्ति करी तेने जाणवा माटे ज वेद कर्या छे। आगळ परम भागवत मेहता नरसिंहनुं साचुं दर्शन पद नंबर 1। आद्यतुं मध्यतुं अंत्यतुं त्रिकमा एकतुं एकतुं एकपोते अखिल चो ब्रह्म ब्रह्मादिक नवलहे पूरचा मानवी अन्य गोते कोटि ब्रह्मांडना ईश
આ કડી ગવાય છે ત્યારે રાધેશ્યામજી કહે છે, કોટી બ્રહ્માંડના ઈશ ધરણી ધરા. એટલે અત્યારે સાયન્સ આટલું આગળ વધ્યું છે, પણ મહેતાજીને 500 વર્ષ પહેલા આ વાતનો ખ્યાલ હતો. આગળ મર્મ સમજ્યા વિના ભર્મ ભાંગે નહીં, સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અટાણે મૂર્ખ લોકો સગુણ અને નિર્ગુણના ભેદ કરીને ખોટો વાદ કરે છે, પણ પહેલા આવું ન હતું. જેમ સૂર્ય અને તેનો પ્રકાશ જુદા નથી, તેમ સગુણ અને નિર્ગુણ વચ્ચેનો ભેદ કાંઈ નથી. વેદ વેદાંત ભગવાને સર્જ્યા છે, છતાં બ્રાહ્મણોએ સગુણ ને નિર્ગુણ ભેદ કરીને ભગવાનને ઉતરતા બતાવ્યા છે. ભગવાનની ભક્તિ કરી તેને જાણવા માટે જ વેદ કર્યા છે. વેદને જાણે પણ ભગવાનને ઓળખવા જોઈએ. વેદ્યા હોય તે વેદ બોલ્યા કરે પણ ભગવાનને ઓળખે નહીં. અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, ગોપીઓને વિષય ચિતરી છે તે સાવ દાટ વાળી નાખ્યો છે. ગોપીઓ તો જ્ઞાની હતા, ખોળામાં બેસાડીને ભગવાનને રમાડતા એટલું જ. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 13. સારમાં સાર અવતાર અબળાતણો, જે થકી બળભદ્ર વીર જટરીઝે, પુરુષ પુરુષાતન શું કરું હે સખી, જેથી મારું નહીં કાજ સીધે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હું પહેલા દાસ ભાવે ભગવાનને ભજતો, જૂનાગઢમાં આવ્યા પછી ભગવાને પરાણે દાસી ભાવે ભજન કરાવ્યા. ભગવાન પાસે બધા સ્ત્રી કે દાસી જ છે. ભગવાન પોતે એક જ પુરુષ છે, બીજા બધા પ્રકૃતિમાંથી થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય ત્યારે સ્ત્રી પુરુષો બધા તેમાં મોહ પામતા, પુરુષપણું ભૂલાઈ જવાતું. મહાદેવ પણ કૃષ્ણના સ્વરૂપમાં મોહ પામીને ધ્યાન કરે છે. બ્રહ્મા, વિષ્ણુ વગેરે બધા પણ શ્રી કૃષ્ણ ભગવાનમાંથી જ થયા છે. આગળ તારીખ 27/6/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વીણા ભવ વિશે ભટકતો
ને કોણ રાખે? નરસિંહ રંકને ડંખ ભોરંગ ડસ્યો, એ દુઃખ તુજ વિના કોણ ટાળે? આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એકે એક લીટી મારા જીવનને મળતી આવે છે. વળી આગળ રાધેશ્યામજી કહે, ભોરંગ ડસ્યો એટલે મમતા રૂપી સર્પ કરડે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37. ગુણ શું ગાઉં તમારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા, પામે નહીં કો પારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા, પાંડવ યજ્ઞે પ્રથમ પૂજાઈ, પાતર દૂર કરનારા, પોતાના જે માન્યા તેની ટેલ બધી કરનારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી સૂતા સૂતા હાથ જોડે છે. રાધેશ્યામજી કહે છે, પાતર દૂર કરનારા. કેટલું સામર્થ્ય અભિમાન હોય તો એ નિર્માન છે. ભગવાન અંતરમાં પ્રેમથી રીઝે. શરીર ઉપર તિલક, માળા, કંથા, ભભૂત આદિ બહારના ઠાઠ ધારણ કરવાની કિંમત નથી. દેવરાજ વારે વારે ગોપનાથ જાય છે, પણ ઘરના ભગવાનની સેવા કરે. મોટા ગોપનાથના મહાદેવ સાચા છે, પણ સોમનાથ તેવા નથી. અંતરમાં ભગવાનને ભજો તો ક્યાંય જવું ન પડે. માણસોના સમૂહમાં ભગવાન ન મળે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86. મેં તો જોગન બન કે जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માઝમ રાત એટલે સંકટની રાત, લોકવાત ને લોકલાજ ને લોકરીત મૂક્યા વિના ભગવાન ન મળે. એકમાત્ર ભગવાનમાં જ પ્રેમ કે ચિત્ત રાખે તો દેહ ઇન્દ્રિયનું ભાન ન રહે. પણ એ બહુ આકરું છે. સુરતા સમાધિ એ જ બસ છે. ભગવાન તો મળે,
જો અંતરની પીડ હોય તો આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 120। ત્યારે કૃષ્ણ મિલા દે બતા દે સૈયા મોરી લાગી લગન પકર બૈયા। ત્યારે કૃષ્ણ મિલા દે બતા દે સૈયા ઓહી મૂર્તિ મનોહર સાવરે કી બસી है दिल में उन्माद प्रेम का हुआ जले अगन दिले कैसे ठहरूं बिरह की ज्वाल पिया। प्यारे कृष्ण मिला दे बता दे सैया। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સાધુને આશ્રમની મમતા હોય છે, નામ લે પણ ધ્યાન ન ધરે, ભગવાનને ભજવાની જગતની રીતથી ભગવાન ન મળે, પ્રેમે ભગવાન મળે। હું ગમે ત્યાં ભજન કરું, જાહેરાત હોય જ નહીં। અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, અભાઈએ રાજકોટમાં બધું મૂક્યું, સખી ભાવમાં હતો, લાજ કાઢતો, આપણને જ ભજતો। શાંતિભાઈ પ્રેમી અને જ્ઞાની હતા। છગનભાઈ એમને એમ ઉતરી પડ્યા અને મહિમા પણ ઘણો। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।